ભગવાનને દર્શન કરવાનો ભાવ તમારા ઘટમાં જાગ્યો તો એ ઘટમાંથી જાગ્યો કે નહીં? પાછો મંદિરમાં જઈને એમ મૂર્તિમાં કહો કે આ ભગવાન છે, તો પારખનારો ઘટમાં ને. પેલા તો ઘટમાં ભગવાન હોય તો જ ઓલે આમ દેખાય, નકર આમાંથી રામ નીકળી જાય તો ઓલે આમ નથી દેખાતો. તમારા ઘટમાં છે, ઓલે પણ તો છેટું જવાનો વાર, તો આમાં જ પારખનારો છે. તો આ પારખનારો ના જોનારો જ કોણ? એ તમે પેલા બેની જરાક અનુભવ કરો કે આ જોનારો તમે પોતે જ છો. 7 દિવસમાં પરિષદનો ઉદ્ધાર થઈ જાય. સપ્તાહ સાંભળવા બેહે, આપણે લાઠ સાંભળી નાખી તો નક્કી નહીં થયું હોય, થયું જ બોલો એટલામ કોઈને. હવે એનો ઉદ્ધાર થઈ ગયો, આપણો ન થયો. થાય કે સદગુરુના વસન થકી બેડો પાર, ગુરુજીના વસન થકી બેડો પાર. આપણે ઘરે મહેમાન આવે તે રામ રામ કરી કેમ છો, હવ કુટુંબ મજામાં કે આનંદ કરે. હવે બધા એકબીજા મળ્યા ને આનંદ કરતા હોય, એ બોલે છે કે આનંદ કરે, બધા લહેરમાં છે. 5 મિનિટ થાય ત્યાં જીવનમાં અંદરથી નિહાપા નાખતા હોય, ખરે આ તકલીફ. આગળ જ આનંદ હતો ને આગળ ઉડી ગયો. મળ્યા ત્યારે આનંદ હતો, પાછો શબ્દ બીજો આવ્યો તો આનંદ ઉડી ગયો. તો એનું કારણ હું? મને ખબર છે ઉડી ગયો. એનું કારણ હું? શબ્દ તો બે એક જ ઘેરેથી આવ્યા. આગળ મળ્યા જેમ છો બધા આનંદમાં તો કા, પાછા પૂછો કરે આ તકલીફ છે, તો કેમ ફેરફાર થઈ ગયો? બસ ગુરુ શબ્દમાં એટલી જ ખામી છે. અહીં જે ગુરુએ તમને શબ્દ આપ્યા હોય એમાં તમારું મંથન કેટલું, અને ન આપ્યા હોય તો લઈ અને મંથન કરજો. મંથન નહીં કરો ત્યાં સુધી કાંઈ નહીં થાય. બોલો કેટલું મંથનમાં બે હોય? આજ તો પ્રેમથી બે સાંભળીને વયા જાવ. તો અમારા ગુરુદેવ કહેતા સાંભળીને નાખ્યો એટલે સાંભળીને નાખી દીધો. હે જે બેસતા હોય ભલે, આ બૈરાઓ બેસતા હોય, તમે બેસતા હોય તો ભલે. તો બોલો આજથી નવા મકાનનું ઉદ્ઘાટન રહેશો, નવી ક્રિયા શરૂ થાય. બોલો કાલથી કેટલા બેસ્યો? પેલા હું નક્કી કરાવું કે 1 જ મિનિટ તમે આ ધ્યાનમાં બેહો. જે શબ્દો તમને ફેંકી દાવ, કાલે 2 મિનિટ, પમદાર 3 મિનિટ. તો બોલો બેસશો, બેસતા હોય ને ભલે. બટુક ભગત ને પૂછી દો, બે કહ્યું તો પણ એ ક્યારેક ક્યારેક મૂકી દેશે. શું બોલો, બટુક ભગત મૂકી દીધો કે નહીં? ક્યારેક 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 બેસે, ક્યારેક ક્યારેક મૂકી દેશે. શું કરવાને બેસાડવા પડે મારે? મંથન કરવા માટે. પેલા સમરણ પછી મંથન. તો શેનું મંથન કરવાનું? ગુરુએ જે મંત્ર આપ્યો છે એને ગુરુ ધારણ કરતો, એ શબ્દને ઉપાડો ક્યાં? એનો અવાજ કેમ થયો? શંખ જેવો નાદ કેમ થયો? પછી શબ્દ બંધાણો ક્યાં? એ કંઠમાં પૂજ્યો ક્યાં? જીભની ચોટી ઉપર આવ્યો કેમ ને ફેંકાણો કેમ? પાછો એ બ્રહ્માંડમાં ભળીને પાછી તમારી નાભીમાં લય થઈ ગયો. વળી જયારે એને ઉત્પન્ન કરો ત્યારે શરૂ થઈ જાય. તો આમાં તમે આમાં લીન રહ્યા ઘડીક. ઉઠે છે ને બેસે છે, ઉઠે છે ને બેસે, એમાં લીન ક્રિયા. આપણે અંદર થોડીક ઉતરીએ તો ક્યાંથી શબ્દને ઉપાડો? ક્યાં અનુકાર થાય? ક્યાં શંખનાદ તેવો ભાર થયો? અષ્ટકમળ ઉપર શૂન્યમાંથી ઉપડ્યો કયો ને, પણ શૂન્ય એટલે હું મીંડું નહીં. શૂન્યમાંથી ઉપડ્યો, શૂન્યમાં હમાણો એમ બધા કહે છે. તો શૂન્ય ક્યાં થાનમાં? કેવી રીતે શૂન્ય થાન? તો હું તમને આ શબ્દ કહી જાઉં. નકર તો મોહનભાઈ તમને આમંત્રણ આપ્યું સત્સંગમાં આવજો, નવું મકાન થાય પ્રોગ્રામ રાખ્યો, તમે આવો ને પછી સવારે પ્રેમ મૂકી દો, પછી બીજે દી કયો, ત્રીજે દી, ચોથો દી થાય ત્યાં થઈ જાય તો નહીં આવે પારો. તો આની માલિકો તમારો પ્રેમ કેટલો, પ્રેમ રાખતા 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 જે વસ્તુ તમે મૂડી કરો, જે તમે એની માલિકોથી કાઢીને વેપાર માંડ્યો ને એમાં તમે જે હાંસલ કરી સરવાળા જે જતા તમે તમારા સ્વરૂપને પામ્યા, એ તમે કમાણી કરી. એ તમારી પોતાની કમાણી, પોતાની કમાણી. તુલસી તો કહી ગયો સ્વયં બ્રહ્મ અસ્મિ ઇતિ વિતિ ખંડા દીપ શિખા. તુલસી કે તું સ્વયં બ્રહ્મ પોતે છો. હવે એને કહ્યું ને આપણને નક્કી કેમ નતું? એ શબ્દને લઈને મથ્યા. એને તો કહ્યું એમાં ના નહીં, ખોટી વંદન છે એને કહીને એને એ ભૂમિકા ઉપર જઈને કહ્યું કે આ તું પોતે છો. છતાં આપણે ત્યાં પહોંચ્યા નહીં, કારણ કે આપણો પ્રેમ ઘટ્યો. પૂગ્યા હોય એને ધન્યવાદ છે, આ તો ઘટ્યો. તો બધા એમાં પ્રેમ કર્યો પણ આમાં કર્યો. સારું છે તો એટલો સત્સંગમાં, નકર આમાં નહીં કરતા હોય કર્યો. નક્કી કરી લીધો એટલા બેઠા તો કે આજ તો પરોઠી વાળીને બેસવું છે, અને જ્યાં સુધી અંદરથી તું જવાબ ના આવે ત્યાં સુધી ઉઠવું નથી. નક્કી કરી દો. બૈરાઓ એમ વિચાર કરે કે આજ તો 10 માણાનું રહોડું કરવું, લોટનો પીંડો બાંધી બે ઘડાઈ રેતી ઉઠે છે. જો એ વસ્તુ કમ્પ્લીટ થઈ જતી હોય તો આ અનુભવ મારો છે થઈ જાય. તો કોઈ પણ અખતરો કરી દો કે આ વસ્તુ ન બને ત્યાં સુધી નથી કરવું. અનુભવ પર બેસો એટલે અંદરથી અવાજ આવે છે, અને અંદરનો અવાજ આવે એ પ્રમાણે હાલજો. બહારનો બહુ સલાહ નહીં લેવાની, અંદરના અવાજમાં હાલવાનું. કાર્ય કરવું હોય ને તો પેલા અંદર હા ના થાય. અંદર જયારે હા આવે ત્યારે હાલજો, ના આવે એટલે ઉભા રહી જાઓ. સ્વર ભેદનું જ્ઞાન જોતું છે તો ચાલશે, સ્વર ઉપર હાલશું. એ ઋષિ મુનિઓનું કામ છે, કારણ કે અહીં તો ક્રિયા કરવી છે એટલે એ પ્રમાણે છે. સ્વર ઉપર જ હલાય છે. સૂર્ય નાડી, ચંદ્ર નાડી, ઇંગલા નાડી, સૂક્ષ્મણા ઉપર ગાંઠ ગળાય છે. સૂક્ષ્મણામાં ભજન થાય છે, સૂર્યમાં ક્રિયાઓ થાય છે. સ્વર ઉપર હાલે છે. સ્વર ઉપર મરણ છે, સ્વર ઉપર જન્મ છે, સ્વર ઉપર આ ક્રિયા છે, સ્વર ઉપર સુખ દુઃખ છે. સ્વરનો ફેરફાર થાય એટલે છે. તો થોડુંક મળજો કોઈક દિવસ, સમજે. આપણે તો આ ક્રિયા પૂરતું કરવું, મને
ધીરુભાઈ એમ કીધું દાદા આ રીતે કરવું છે, એટલે મારે તો કે પ્રમાણે જ કરાય. તો સ્વર વિશે હાલવું હોય ને સ્વર વિશે જે અભ્યાસ કરતા હોય ને તેની વાત પૂરું. કારણ કે એમાં તો બધાય નથી, એટલામાં બે જ હો કે એક જ હો, સમજે. બાકી તો ક્રિયા છે. તો સ્વર વિશે વાત કરવા જાઓ તો આ નથી હાલતું. મને અનુભવ થઈ ગયો છે એટલે હું હાવ નિશ્ચિત રાખું છું. કારણ કે અત્યારે આની જરૂર છે વધારે, સમજે. આની જરૂર છે. 75% જગતમાં ગરીબી છે અને 25% ધનવાન છે. ધનવાનનો ભાવ લઈને બેહો તો ગરીબ 75% ખરીદી નથી શકતા. એટલે મને એક સંતે એમ કીધું કે ભાવ સસ્તો રાખીને જગતમાં જે ખરીદે એ પેલા વાતું કરજે. એટલે જ મેં આ રસ્તો લીધો છે. નિશી વાતું છે અને એક નિશી વાત પ્રમાણે રેણી કેણી થઈ જાય તો એની જાણી એને ઊંચું પદ પ્રાપ્ત થાય છે. એટલે જ કરું છું કે સ્વર જ્ઞાન છે, સૂર્યચંદ્રનું ભાન છે, જેને ગતિ થઈ ગઈ છે, ગતિ ઉપર જે હાલે છે અને એ પગલે પગલે ચાલ્યા જાય છે. નદીની વાત છે કે સ્વર ઉપર બેસો બધું દેખાય. શું આમાં જ કરવા પણ સ્વર ઉપર તો ખબર જ પડી જાય છે. નથી પડે કે પંચભૂત માંથી સ્વર કેદી ચાલવાનો છે, ક્યાં સ્વર માંથી આ ઉડવાનો છે, આ સ્વરે ગયો એટલે ઉભો રહેવાનો છે, અહીંથી આ પાછો આમાં વિરાટ માંથી સૂક્ષ્મમાં આવવાનો છે, આ બિંદુમાં આવવાનો, એ તો સ્વર ઉપર હાલે છે. એનું મંથન કરવું હોય તો આપણે થોડું કરશું આગળ જતા. પછી અત્યારે પેલા આ કરવા દો, કારણ કે પરશુણ છે એને પેલા એ જોઈએ. તો એ સ્વર છે, સ્વર ઉપર ચાલતા હોય એના માટેનો રસ્તો છે. એ સ્વરે છે એને ઈશ્વર 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 ઈશ્વર. પણ ઈશ્વરમાં ઉભો રહે તો ઈશ્વર, નકર નહીં, નકર બારો. તમે હંધાય તમારે ઘેરેથી નીકળ્યા છો કે આ સત્સંગમાં જવું તો ક્યાં સ્વરમાં લઈને પગલું ભર્યું હતું? હે, સ્વર ફેરવતા આવડતું હોય, હાલતા હોય તો ગયો. અને ઈશ્વરમાં જો અહીંયા આવ્યા હોય તો આગળ આનંદ હોય. હે, હાલો ગયો આગળ ખબર તરત જ. અને ઈશ્વર જો અહીં બેઠો બેઠો કરીને બેઠા હોય તો આગળ શરૂ થઈ જાય. અભ્યાસ હોય એની વાત છે, આ એના માટે નવારક છે. માટે મારા વાલા હું તો એટલું જ કહેવા માંગુ છું કે તમે જે પેલા સત્સંગના પાયા ખોલ્યા છે બરાબર છે. તમને જે આ ગામડે સત્સંગ કરે મેં કહ્યું હતું 5 દિવસ અહીંયા બેસજો, 2 દિવસ બધા પેલા થાય, કાલ બેસજો, આની બહુ જરૂર છે. તમારામાં એકતા કરવાની પહેલી જરૂર છે. નકર અભ્યાસમાં ગડબડ. સાંજે ઘરમાં ડખો ધ્યાનમાં બેહો એટલે ઘરમાં ઓલું જ સાંભળે. પેલો તો આ ડખો મટે તો જ ભજન થાય એવું છે. નકર આમાં ગડબડ ઊભું કરે છે. ન થાય? હે, થાય જ. અનુભવ છે. તમે આપણે એટલે શાંતિથી બેઠા પછી એક કાર્ય કરવું હોય તો તમે એકદમ ઉત્સાહ થઈ જાય. પણ એટલે પેલો છે, એકડે એકથી લો ને તો જ થાય, નહીતર બગડે છે. એટલે દાખલા દીધા તો પેલો આ પાયો છે. અને પેલો તો મારું એટલું જ કહેવાનું કે તમને જે પરમાત્મા આપ્યું એમાં સંતોષ રાખજો, તો જ આ સત્સંગમાં આગળ ભરી શકશો. જ્યાં સુધી તમારી તૃષ્ણાનો અંત નથી ને તો મારા વચનમાં તમે મને માનતા હો, ગુરુ તરીકે સમજતા હો, તો જે મળે એમાં સંતોષ માનજો. તો બોલો, કરશો શાંતિથી? સહન કરશો? પહેલો પાયો સહન. આપણે રામાયણની જોઈ, ટીવીમાં જોઈ કે અમે આખી રામાયણ જોઈ, પણ સીતાજીએ જેના બાપથી લગ્ન થયા જ્યાં સુધી ધરતીમાં હમાણા ત્યાં સુધી એના મોઢામાંથી એક વેણ નથી નીકળ્યું ક્યાંય. હવે એ સહનશીલતા જ નહીં તો આપણામાં કેટલી આવી? રામચંદ્રજી એના બાપ હારું 14 વર્ષ વનવાસ ગયા. પિતાના વસન હારું. પિતા જો જગતમાં દેહ પડતો હોય તો હું 14 વર્ષ વનમાં ભટકતો હોય, નકર હીરા માણેકના મકાન. તો આપણે તો કાંઈ નહીં, પણ થોડીક ઊની રોટલી ગોઢાને ખવડાવી ગયો. મને આની ફરિયાદ 95% ગામડે છે. મારે સત્સંગ બહુ નથી કરવો, કારણ કે મને 90 થી 95% આની ફરિયાદ આવી. ગઢા મા બાપ એમ કે કાલ દાદા બીજું તો કાંઈ નહીં, અમારે સત્સંગ થાય, ભગવાન મળવો હોય તો મળે, પણ એક અમને સુખે ત્યાં પાછલી જિંદગીમાં રોટલો મળે તે બસ. ત્યારે તો મને એમ થાય કે આ ધરતી ઉપર રામ જન્મો, આ ધરતી ઉપર કૃષ્ણ જન્મો, આ ધરતી ઉપર સ્વામિનારાયણ જન્મો, આ ધરતી ઉપર અવતારો ફરે, આ ધરતી ઉપર આપણી સંસ્કૃતિ હાલે, અને છતાં આજે પિતાને પુત્ર પ્રત્યેનું સુખ નહીં, પિતાને પુત્ર પ્રત્યેનું સુખ નહીં. પિત્રાણી તંત્યંતી વસંતા જ્ઞાનમ પ્રાપ્તમ ધર્મ ક્ષેત્રે મહાપાપે મુક્તાત્મમ કલેશમ દુઃખમ વિદ્યાસ્ત્રાણી બંધમ કાર્યણ વિસંતિ જ્ઞાનાહ. એક જ સ્વરમાંથી જે પુત્રનું ઉત્પન્ન થાય, એક જ પાણીના પરસેવાના બિંદુથી થાય, અને છતાં ઘાટ જુદા પડી જાય. આ ક્યાંનો ન્યાય? અત્યારે સંપત્તિ લાટ વધી ગઈ, ઘેરે ઘેરે સંપત્તિ ઘણી વધી ગઈ, સુવિધા પુષ્કળ વધી ગઈ, પણ ભીતરમાં શાંતિ ન રહે. વાસના ભટકે છે અત્યારે. અને 24 કલાકમાં મન સાંજે સરવાળો કરો ને તો ઘણી ગડબડ કરીને ઘેરે આવ્યું. ધંધેથી ઘેરે આવો તો મને લાડ ગડબડ કરીશ, સમજ્યા? છતાં એ સંપત્તિ ગડબડ કરીને મેળવેલી એમાં સુખ નથી લેતા. આજે જીવનમાં હું જોઉં છું સુખ નથી ક્યાંય. શું કામ નથી સદગતિ? અહીંયા ભગવાનનો ફોટો બેહાર્યો છે, ઘરમાં દેવતાઓ છે, ના ભજન કરો, ગુરુ ધારણ કર્યા છે, છતાં મોક્ષા ઘરમાંથી જીવ જાય તે થતો નથી. કોણ નથી થવા દેતો? લડવાનું કોની હારે છે? મારે તમારે લડવાનું જગતમાં તમારા કર્મ અને તમારો કાળ એની હારે. જગત હારે લડવાનું નથી. આ સાથે આ બેની હારે જ વિજય મેળવો. અને આ બે ઉપર જેનો કાળ ને કર્મ ઉપર વિજય મેળવે એ જ સંત બને. આ બે ઉપર જેનો વિજય થાય તો કર્મને કેમ કબજે કરવા? કાળ તો નથી, જે કલ્પના જ છે. શરીરમાં કાળ નથી, કલ્પના કરેલી છે, પણ કર્મની હારે વિજય છે. નકર ભૂપ જેવો માનવી હોય ને તો કર્મને આધીન થઈ જાય.
તો કર્મનો ચોપડો સહી કરવો, એમાં લીટો મારવો. ચોપડો ચોખ્ખો થઈ જાય ને એટલે પૂરું થઈ જાય. તો સાંજે બેસીને તરવાળો કરજો જી, કેટલા કર્મ હાસા ને કેટલા ખોટા કરજો જી. તમે માતાઓ સાંજે ગણજો કે આ ઘરમાં મેં ખોટી રીતે ક્રોધ કેટલો કર્યો. ધંધેથી ઘરના માણસો રળીને આવ્યા તો એને પ્રેમથી બોલાવ્યા કેટલા. સરવાળામાં હું હાસલ છે ખબર પડી જાય. ભાઈઓ કામેથી આવે તો બોલજો, પણ સરવાળો તો કરજો. મફત વસ્તુનો ઉપયોગ તો કરી દેજો. કાંઈ ખરસ. મને 2-3 બહેનોએ ફરિયાદ કરી હતી. એટલે એક બેને એમ કીધું, દાદા હું ટીવી જોતું, એમાં મહાભારત ને રામાયણ જોયા. મેં કીધું ધન્યવાદ છે, એમાં 2 ઠેકાણે કૃષ્ણ આવતા છે. તો તમે કેટલી વખત દર્શન કર્યા? કૃષ્ણના દર્શન કર્યા એટલે તમે ગોપી જેવા બની ગયા. જગતમાં જીવ ઈશ્વર રૂપ બની જાય, ગોપી જેવો ભાવ બની ગયા. તો કૃષ્ણની લીલામાં તમે ભેળવાઈ ગયા, તો તમારા ભીતરમાં સુખ શાંતિ અને સંતોષ થઈ ગયા હોય. તો સંતોષ થઈ ગયા હોય તો કે મેં કીધું મહાભારત એક માણસ બેસીને જોતા હતા કે બને, તો તમારા ભાઈ હોય તે જોતા. મેં કીધું તમને સુખ શાંતિ કેટલી થઈ? મને કે સાંજે આવે તે ખીજાય. મેં કીધું એ નથી ખીજાતા, પેલા તમે ખીજાતા હો. નકર ધંધેથી આવે તે ફર્સ્ટ ક્લાસ આવતા વેચ કોથળી કોરસરે ઘરમાં આવે તો કામ પડતું મૂકી ટાડા પાણીનો કળશો ભરી પ્રેમથી બોલાવો. પ્રેમ હૃદયમાં છે ને પાણી ગોળામાં છે. 2 ઈશ્વરની આપેલી બક્ષિસ છે. જો આવતા આપણે જો સુખ ઢગલો ન ઘરમાં થાય તો હું બેઠો છું, પણ વિવેક ભૂલ્યા. દીકરાઓ નાના નાના છે એને કહું છું, ખેતરે જા, જમીને જા, વાડીએ જા, ધંધે જા, નોકરીએ જા, કે અમરેલી બજારમાં ગમે ત્યાં જા. ઘેરે આવે એટલે વૃદ્ધ માતા પિતા હોય, 5 2 બા ખાધું, બાપુજી તકલીફ છે, આટલું પૂજ્ય દઈ દેવું નથી, બધું તને દેતા જાય છે માતા પિતા, કોઈ લેતા ન જતા જગતમાં. પણ વિવેક ભૂલ્યો છો ને એટલે તને એનો આશીર્વાદ ને એનું જે સુખ જોઈએ તને મળતું નથી. આ ઘરમાં ગમે એટલી મિલકત થાય તું સુખી નહીં થાય. સુખી થવાનું પહેલું સાધના. મારું જ્ઞાન છે ને આવું નિશું છે, લેવું હોય તો લેજો, ને કરવું સત્ય કહો. કારણ કે અત્યારે પેલી આની જરૂર છે આ યુગમાં. આ પહેલી ખામી સમજે, આ પહેલી ખામી. નકર પૂછો દીધો સુખ ન મળે તો. સંતો હજારો માણા આવે તમને પૂછે, વિવેકથી પ્રેમ આપે, બેહારે, પાણી પાઈને આશરે જાવ તો હજારો ને. તમે એક ઘરમાં 10, 5 કે 3 માણસને એકબીજા નથી આપી શકતા, તો બોલો કેટલી કમાઈમાં ખામી છે? ખામી કે નહીં? તો પેલો વિવેક શીખજો. મને ખબર છે કે હું સત્સંગ કરવા આવું ને ઘરમાં જો એકતા હોય ને, અમારા ગુરુદેવ કહેતા 2 લોટા લાવવામાં જે લોટા બનાવતા હોય ને ખબર હોય 2 નો એકતા થાય. 2 લોટા દગાવા નાખો ને એકતા થાય, પછી અથોડી મારે તો થાય. નકર એક ગરમ ને એક ટાઢું હોય ને પછી હાંસીમાં પકડો ત્યાં સુધી રેલ મૂકી દો એટલે જડ જુદી. એમ જ્યાં સુધી એકતા ન થાય, શરીરમાં 2 સ્વર આલે છે ને એક ન થાય, 2 નું એક મિલન દહીંમાં ન થાય ત્યાં સુધી મોક્ષ નથી થતો. એમ ઘરમાં જ્યાં સુધી એકતા ન થાય, સ્વર ભેદ એક ન થાય ત્યાં સુધી ભીતરમાં શાંતિ નથી. આ તત્વ લઈ આવું છું, આ તત્વનો ફેંક મારું છું. તો પેલી આની શાંતિ છે. બોલો હું તમે મને બોલાવ્યો તો સત્સંગ માટે આવ્યા છો, તો પેલા તો સરદાબેન ને એમ કહેવાય કે આ ઘરની અંદર ગમે તે માણસ આવે ને પેલા પ્રેમ આપજો. આવો ભાઈ બેસો શાંતિથી, પેલો વિવેક શીખજો. સમજે? મને બોલાવો હોય તો. એટલે પેલી આ જરૂર આવો બેસો એટલે આ ઘર જાણે મંદિર થઈ જાય. અહીં તો વડીલો જ બધા બેઠા છે. નકર મારે તો પેલા અત્યારે આ યુગમાં નાના માણસોને વધારે ઉપદેશ દેવાની જરૂર છે. કારણ કે નાના પાસે આ બધી વસ્તુ છે ને. આ વડીલ તો બધું કરીને ઉપાધિમાં બેઠા છે, બીજું કાંઈ નહીં. કાંટાની નાવમાં બેઠા છે એટલે હમો કિનારો કઈ આવતો ને. એકો લોડ ઉલ્લે છે, એકો નાવમાં કાંટા ભર્યા છે એટલે બેહે તો શાંતિ નથી. નાવમાં હમે કાંઠે પૂછીએ કે એનો વિશ્વાસ નથી. દશા માનવીની આ મારો અનુભવ છે એટલે કઉ છું. ગમે એવી વાતો કરતો હોય, ગમે એટલું કમાતો હોય, પણ આ 2 ખામી. ત્યારે મને એમ થયું પેલા આ કાંટાને દિહાળી મેળવા દે અને પછી આ નાવમાં બેહાડું તો આ પાર ઉતરે છે. નહીતર આને કોઈ દી ડૂબકો મારવાનો થાય છે કે નહીં? હાસું બોલજો. દરેક છોકરાને પેલા કહું મા બાપની સેવા કરજે, તું આરતી ન ઉતાર તો મને આ બહુ ગમશે. બોલો હું સાહેબ બધા સાધુને એમ કઉ છું પેલા તમે આ શીખવાડો. આગળ દુનિયામાં રામ રાજ તો સેકન્ડમાં આવે, અને મોક્ષ લબડવા ન જાવ, મોક્ષ તો તમારી વાહે આવે. આ નિયમ પ્રમાણે હાલ એટલે ઈશ્વરની વાહે લબડવું ન, ઈશ્વર આપણી વાહે જરૂર હોય તો આવે. પણ આ તોડી નાખ્યા નિયમ બધાય. સમજ્યા? કાંઈ નથી લેવા જવું પડતું.